मानो मुझे पहचानो कहाँ से मैं आया मैं हूँ कौन काढ़ो મને કાઢો અહીંયાથી કાઢો નીકળો જ નહીં કાઢો રે નહીં કાઢો नहीं निकलूंगा निकलो यहाँ से निकलो હેલો ગાઈઝ વેલકમ ટુ આપણા નવા વ્લોગમાં ને બધાને મજામાં રામ રામ જય સીતારામ જય શ્રી રામ જય ભગવાન જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં અને આજે છે બુધવાર આપણા રજાનો દી આજ કાંઈ કામ કરવાનું થતું નથી માત્ર ગામની અણી કાઢવાનું થાય તો હું બતાવું તમને બરાબર અને આપણી સવાર અત્યારે રોશનીની અણી કાઢવાથી થઈ ગઈ છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ दीवानो मुझे पहचानो कहाँ से मैं आया मैं हूँ कौन तुम हो कौन ये मेरा बापा ये मेरी बीवी जो ऐसे घुसता ठोकरी है और ये मेरी माँ जो हवर में देखारा करके सबको उठा देती है ऐसे है ये लोग देखो रजा के दिन भी शांति से नहीं बैठते 8 ही बजे आए अभी देखो 8 ही बजे आए गाइज और ये लोग ऐसा कर रहे हैं गाइज इसको देखो ये है सुंदरी शर्माई गई हो એવું લેતો રે તું ગાડી ટાયર પંચર થઈ ગયું તો નાખવું હોય તો બોલ કર ગરમનો સંગાથી રાણા મારો તારું કોઈનું નથી તારું એકનું નથી એવું થોડું છે કોઈનું કોઈ નથી એ હું બનાવે તું ઈ તો મેં માખણ ગરમ માખણનું દહીં થઈ જાય ધ્યાન રાખજો ઉપરથી ભગવાન હેઠા આવે ને તો માખણમાંથી દહીં ન થાય કોઈ માખણમાંથી ઘી જ થાય છકરી રહેવા દેવાની છે એટલે જો રેવા દે અહીંયા આજ બધા છે ને નળીઓ કાઢે જા આ માણસ છે આણી કાઢવાનું મશીન આ બધા આવું ના હોય શરમ વગર ના હોય હરાવ हाँ एक बटकी एक इनाથી मशीन एक इनाથી मशीन और फिर आते हैं हम सबसे बड़ा डॉन हालो हालो આમાંથી સેવ પાડવાની હા આ જેવી નહીં ને નહીં અને આ કઈ નાખવાનું વણેલા ગાંઠિયાનો શું પ્રોગ્રામ છે હા પ્રોગ્રામ દી થઈ ગયો કામ હું કામ પેલા અમે અમારો પ્રોગ્રામ બતાવશું ના વણેલા ગાંઠિયા મરચા ખાવાનું થાય છે ભાઈ ખાસો ગુજરાતી ઈ જ કહેવાય છે ગાંઠિયા ખાધા વગરનો ના રહે શું કામ નહીં મળે નો મળ્યો ડખો થઈ જાય ડખો ધારિયા ઉલરી જાય અમે તૈયાર જ છે અમને એવું બધું ખાવે અમને તો એવું જ જોતું હોય આવતા જ રહ્યો હાલો આજ તો ધારિયા લઈને એ તો ચાર થાળીયા ગોતતો હોય જગ્યાથી નહીં એ તમારે સુવિધા કરવાની અમારે ના કરવાની હોય આવી નીકળે આવવાનું ऐसा जैसा तुझ जैसा उड़ेगा રહી તો એમ हाडड़ा બાંધેડા એવું ન કહેતો હા પડી એમ ભલે થોડી વાર લાગે વાર પણ આવે મજા સમજો હવે બંધ આ બંધ સા વાલા ગાંઠિયા હે આ રોશનીનો ગાંઠિયો છે ને રોશની કેના રંગોળાના ગાંઠિયા આવા થોડા હોય આ રોશનીના જ ગાંઠિયા છે આ રોશનીનું જ કામ છે આ તો કેવું કરે રોશનીનું કામ છે પૂરી બનાવવાનું ભાઈ આમ જો હાલો બધા રવા પૂરી ખાવા આજે રોશની પપ્પાએ એક ચેલેન્જ લીધી છે કે 50,000 યુટ્યુબ સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે એ હે ને મને ગાડી લઈ દે 4 વ્હીલ ઇલેક્ટ્રિક અને હવે એના સાક્ષી રૂપે તમે બે છો અને આ બધી પબ્લિક છે કે પણ લેવાની છે નાનકડી 5 સીટર
હવે તો એક બે ને ત્રણ જણામાંથી 2 જણા બાપ દીકરી એ આ બે છે ને એમ કહે છે કે 50,000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે ગાડી લઈ દે અને એમાં ઇજ્જતથી લઈ દે. એટલે હવે એ જવાબદારી તમારા બધાની છે કે 50,000 સબસ્ક્રાઈબર કેમ પૂરા કરવાનું બધું તમારે. ગાડી અમે ગોતશું, સબસ્ક્રાઈબર તમે કરો, ફટાફટ 50,000 પૂરા થાય આપણે નવી ગાડી આવે. પછી હું તમને જોવા આમ ફેરવું હોય પછી તો ઉડે તો જા બાકી બાવળે. અરે ભાઈ નજર મારી ફરશે આખી દુનિયા બધાય, ખાલી નજર મારી છે, નજર મારી નજર. એટલે આવું થોડી હોય. આ તો બોલે રાખે એનું બહુ ધ્યાન નહીં લેતા. તમે 50,000 સબસ્ક્રાઈબર માં ધ્યાન દો, બીજી કઈ બીજી તો 50,000 એના થાય મારા થાય જેના થાય એના થાય. 50,000 સબસ્ક્રાઈબર પૂરા કરો એટલે ગમે એ થાય. એટલે છે ને આપણે ગાડી આવે, બીજી કઈ વાત નહીં. ગાડી કઈ લેવી ને એ જરીક કોમેન્ટ કરી દેજો બરાબર. તમે કહો ને એ ગાડી લઈ જાય. આ ભૂરાભાઈ હવે બંધાણા હવે એની એને ઓલું શું કહેવાય આપણે બકરી એને ડબ્બે પુરાઈ ગઈ છે એટલે હવે કઈ શક્તિ નહીં હતી. હવે સટકી તો હગવા જ નહીં દઉં. તમે 50,000 સબસ્ક્રાઈબર તમારે પૂરા કરવાના છે. ત્યાં સુધી હું આ રસપુરી ખાઈને મજા કરું બરાબર. ત્યાં સુધી તમે બધા જમી લો મજા કરો, પછી મળું તમને. હાલો. ચા પીવડાવીને બગાડવાનું કામ કરે છે ગાઈઝ. ઘણા એવું કહેતા હોય ચા પીવાથી કારા થાય. આ જો આવો ચા પીવડાવે છે રોજે. ચા પીવાની ટેવ પડવે છે આ માતાશ્રી. જો ચા વિના મને શેન ન આવે. આ જો એટલે તો ઈ મોજમાં આવી ગઈ. બોલો જો નથી પડ્યા. શું કરવું છે મમ્મી આજે? આજે બુધવાર છે ને એટલે અમારે તો રજા હોય. આમને રજા દેવાની છે એટલે એને ફરવા લઈ જવાનું છે. બોલો રૂપાબેન સીધ ફરવા લઈ જાવ તમને. ક્યાં પણ? પ્લાસ્ટિકના સેલમાં. પછી ડીમાર્ટમાં. પછી ખાવાનું એ તો બજારમાં આવે. એક કોના તો તું નો રે માને કે નક્કી મારું વાવાઝોડું આવે. એ ખાતું આવે એ બધાને પૂછતું આવે કે નક્કી તો મારું વાવાઝોડું આવે. તારે કે હોન પેલા મેં હું ભગવાનને 5 કરોડ માંગતો. એક કામ કર પછી છેલ્લે 1.5 કરોડ આવી ગયો. કેટલા ડાબો ગઈ તો એટલા દઈ દે. આય પેલા મોટ ભગવાન કે મારો શું વાક? મેં તો પછી 1 કરોડ આપી દીધું કે ભાઈ 1.5 કરોડ દે. प्रभु अभी हम जा रहा हूँ मैं इन लोगों को लेके घुमाने को डीमार्ट को. तो देखना तुम लोग वो कितना खर्च करा है. हाँ सोई तो आप टेडी बियर को देख सकते हो गाइस. पाछळથી તો ટેડી બિયર જેવી લાગતી હતી. जिया बेगम चलाइए जनाब. जो क्या है? तशरीफ हमारी तशरीफ आ चुकी है. आप अपना रथ चालू कीजिए. रथ चालू करो पार्थ. હવે તમને પહેલા ક્યાં લઈ જાવ? 7 કરોડ લેને. પહેલા અમાર બાપો ને મૂકવા. નથી હમણાં ઠેલી રેન આવ્યા હતા. એ તો મુરાદા 7 કરોડ નતો? નહીં. અરે મને એમ કે 7 કરોડ છે. ઈ હંતાડવા ગયા આપણે હમણાં ખોદી આવી પાછું. અરે તો કાઈ નહીં ગાડી પાછી વાળ લે પાર્થ. મને થાવું હવે. अब तो रथ आगे बढ़ चुका है देवी. रिलेशन स्टेटस में बोलो रेड ने ग्रीन फ्लैग तो बहुत હેમ્પરાય છે. આ પર્પલ ફ્લેગ છે. આ છે બેલ્જિયમ નો પર્પલ ફ્લેગ. બેલ્જિયમ નો બેલ્જિયમ શું કહેવાય? બેલ્જિયન ફ્લેવર માં બેલ્જિયન ન આવે અને દેશ છે ઈ બેલ્જિયમ છે. આ ભણેલી છે ગાઈસ. જીયા ડબ્બા ગણીને કોમેન્ટ કરશે ને એને અમારા તરફથી એક ગિફ્ટ આપવામાં આવશે. સરપ્રાઈઝ ગિફ્ટ. ગણીને કહેજો કેટલા થાય ટોટલ બરાબર. ઓલું પેંગ્વિન આવે છે અને પેંગ્વિન ઓલું પૂછું દેખી ગયું છે. જો 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 ઈશારા કરતી આવે છે. અહીંયા ઓલું પૂછ છે ને દેખી ગઈ ઓલું. જા જા
હા, હે ને કેમ પણ આપણને ખબર જ હોય યાર. જો ઉપડું હો પેંગ્વિન હવે. જો કીધું તું ને આવી ગયા ને ચકાળા. તો રોશને તારી હાટુ છે ને હું થોડી કે એક વાર હું મારા તરફથી તને ગિફ્ટ બાંધ્યા કરું. માન નથી જોતું. કાઈ કલર મને Rejected. કલર નો ગઈ એટલે ને કાઈ વાંધો હું કાળી કલર લઈ બસ રિજેક્ટેડ. કેવું તો જાવ કાઈ નહીં. હા એમ